સમાચારોમાં આગળ વધીએ। હાઈકોર્ટે જામનગર મેળા સામેની વાંધા અરજીઓ ફગાવી મેળો યોજવા હવે માર્ગ મોકળો થયો। જામનગરની સિવિલ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મેળાને લઈને વાંધા અરજીઓ રજૂ કરાઈ હતી। સિવિલ કોર્ટમાં નામંજૂર થતા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ હુકમને પડકારવામાં આવ્યો હતો। ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મેળાનો મુદ્દો પહોંચે તે પહેલા જ મહાનગરપાલિકા હાઈકોર્ટમાં પહોંચી ગઈ હતી। ગુજરાત હાઈકોર્ટે મેળાને લઈને તમામ થયેલા વાંધા અરજીઓ રદ કરી છે। હાલ પૂરતું આ સંબંધે મહાનગરપાલિકા દ્વારા હાઈકોર્ટમાં એવી ખાતરી આપવામાં આવેલી હતી કે અમે એસઓપીના તમામ નિયમોનું પાલન કરી અને મંજૂરી મળ્યા બાદ જ અમે મેળો ખુલ્લો મૂકીશું અને તે તમામ હકીકતો ધ્યાને લઈને નામદાર ગુજરાત હાઈકોર્ટે વાદીના તમામ પ્રોસિડિંગ સામે સ્ટે ફરમાવેલ હોય એટલે આ કાનૂની ગૂંચનો અત્યારના હાલ પૂરતો આ રીતના અંત આવેલ છે। રાજકોટમાં આવતીકાલથી જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ થશે। 14 થી 17 ઓગસ્ટ સુધી આ મેળો ચાલશે। લોકમેળો લાખોની સંખ્યામાં લોકો અહીં ભાગ લેશે। લોકમેળામાં રમકડાના 110 સ્ટોલ, નાની ચકરડીના 18, ખાણીપીણી અને આઈસ્ક્રીમના 68 સ્ટોલ, મધ્યમ ચકરડી 3, યાંત્રિક રાઇડ્સ 34ની વ્યવસ્થા કરાઈ છે। કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા છે। રેસકોર્સ રિંગ રોડને જોડતા 8 રસ્તાઓ ડાયવર્ટ કરાયા, જેની પર વાહન ચાલકો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। 14 સ્થળોએ ફ્રી પાર્કિંગ, વાહન ચોરી અટકાવવા માટે પાર્કિંગમાં સીસીટીવી રખાશે। 2 ડીસીપી, 3 એસીપી, 15 પીઆઈ સહિત 1700થી વધુ પોલીસ જવાનો ખડે પગે રહેશે। 14 વોચ ટાવરમાં વિડીયોગ્રાફી અને સીસીટીવી કેમેરાથી સજ્જ। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો મેળામાં તૈનાત રહેશે। ફાયરની ટીમ પણ સ્ટેન્ડ 2 રહેશે। ભીડને કંટ્રોલ કરવા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે। રાજકોટમાં મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। લોકમેળા અને શોભાયાત્રાને લઈને વિશેષ વ્યવસ્થા કરાઈ છે। રાજકોટ રેન્જના 5 જિલ્લાઓમાં વિશેષ બંદોબસ્ત ગોઠવાયો છે। રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 90થી વધુ જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળશે। રાજકોટ રેન્જમાં તરણેતરના મેળા સહિત 44 નાના મોટા લોકમેળાને લઈને વિશેષ બંદોબસ્ત તૈનાત રહેશે। દરેક સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રહેશે। સીસીટીવી કેમેરા અને ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવશે। એઆઈ ટેકનોલોજીની પણ મદદ લેવાશે। રેન્જ આઈજી અશોક કુમાર યાદવે લોકોને અપીલ કરી। ધાર્મિક કાર્યક્રમો લોકો શાંતિ અને સુરક્ષા સાથે ઉજવે તેવી અપીલ કરાઈ। સોશિયલ મીડિયામાં આપત્તિજનક પોસ્ટ ન મૂકવા પણ કહેવાયું છે। આપત્તિજનક પોસ્ટ મૂકનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે। બંને જે જન્માષ્ટમી તેમજ લોકમેળા એ બંને બાબતમાં 5000થી વધારે પોલીસ કર્મચારીઓની એમાં બંદોબસ્તની ફાળવણી કરવામાં આવેલી છે। આપના મારફતે પણ પબ્લિકને પણ અપીલ કરું છું કે તમામ જગ્યા ઉપર ખૂબ જ પોલીસ જે ઇન્સ્ટ્રક્શન આપેલા છે તમામનું પાલન કરે, ટ્રાફિક નિયમોનું પાલન કરે, જેથી કોઈપણ વ્યક્તિને અકસ્માત અથવા બીજા કોઈ ટ્રાફિકનો અડચણ ઊભી નહીં થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે। તમામ જગ્યા ઉપર શાંતિપૂર્ણ રીતે તમામ જે વ્યવસ્થા કરવામાં આવેલી છે સરકારશ્રીની તમામ વ્યવસ્થાઓનું પાલન કરે, તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે, કોઈપણ જગ્યા ઉપર કોઈપણ પ્રકારની અફવા નહીં ફેલાવે, તમામ જગ્યા ઉપર સોશિયલ મીડિયા તેમજ તમામ